એ બ્રાહ્મણ દેવતા માટે પુષ્પ લેવા માટે જાય છે. પુષ્પ, બિલ્વપત્ર, દર્ભ આ બધું લેવા માટે જાય છે. એટલામાં એને સર્પદંશ આપે છે અને સર્પદંશ થતાં એ મૃત્યુ પામે. આ મૃતદેહને લઈ અને તારામાંથી વિલાપ કરતી કરતી પોતે સ્મશાનમાં ગઈ છે. ત્યારે હરિશ્ચંદ્રને કફનની માગણી કરી, કારણ કે એના નિયમ પ્રમાણે એને કફન માગવું પડે. કફન આપ્યા પછી એને અગ્નિદાહ આપવામાં એમ કફનની માગણી કરી હરિશ્ચંદ્રે. પણ તારાપતિ પાસે કફન નહોતું. આથી તેને બાળવા માટે પોતાના સગા દીકરાને, સમય કેવો ખરાબ છે માણસ, સમય જ્યારે તમારો ખરાબ હોય ને ત્યારે તમારી પાસે કોઈ આવતા નથી. સમયની આ બધી વાત છે. એક અયોધ્યાનો છત્રપતિ સમ્રાટ અને એની આજે હાલત કેવી થઈ ગઈ છે કે સ્મશાનની અંદર જે કામ માટે એને મોકલો છે એ કફન લેવાનું કામ કરતો હતો. પોતાના સગા પુત્રનું પણ કફન એને પોતાની પત્ની તારામતીને કહ્યું, હે દેવી, અહીંયા સ્મશાનની અંદર નિયમ છે, નિયમ પ્રમાણે તમારે કફન આપવું પડે. કફન આપે તો જ હે દેવી હું આપના પુત્રને અગ્નિદાહ આપું. આમ કહી અને રાજા હરિશ્ચંદ્રએ પોતાની પત્ની તારામતીને ના પાડી છે. પણ તારામતી પાસે કફન નહોતું. આથી તેને બાળકને બાળવાની ના પાડી અને બાળકને ના પાડી એટલે તારામતીએ પોતાનું વસ્ત્ર જે પહેર્યું હતું ને એ વસ્ત્રમાંથી અડધું વસ્ત્ર કફનના રૂપમાં આપવા માટે તે તૈયાર થયા છે. આ એક માનવું પાત્ર થઈ શકે. અદ્ભુત પ્રેમની મૂર્તિ એટલે દરેકના ઘરમાં માં. અને આપણે તો આજે માતૃપૂજન સંસ્થિતા નમસ્તસ્ય 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 નમઃ. આજે બે માં છે. શ્રોતાની અંદર બેસેલું એક માનું સ્વરૂપ છે અને એની બરાબર સામેના ભાગમાં કુળદેવીના એક માના સ્વરૂપ તરીકે ત્યાં બેઠા છે. આ માનું એક સ્વરૂપ હતું ને એટલે તારામતીએ પોતાના પહેરેલા વસ્ત્રમાંથી, પોતાની સાડીમાંથી અડધું વસ્ત્ર કાપી અને કફનના રૂપમાં આપવા માટે તૈયાર થયા. અને જેવા પોતાની સાડી ફાળવા જાય છે તે જ સમયે ભગવાન નારાયણ, વિશ્વામિત્ર અને બ્રહ્માજી બધા દેવતાઓ પ્રગટ થયા અને કહી કે તમારા ધર્મપાલનની દ્રઢતાથી અમે ખૂબ સંતુષ્ટ થયા છે. અમે તમને ત્રણેય સ્વર્ગમાં સદેહ મોકલી આપીએ છીએ. ત્યાં તમે સ્વર્ગાને સુખ ભોગવશો. સદેહ એટલે પોતાના દેહ સાથે સ્વર્ગમાં જવા માટેનું છું. આપણે તો કફન લઈ અને સ્મશાનની અંદર વળી અને ક્યાં જઈએ અને કઈ ગતિ થાય છે એની આપણને ખબર નથી. પણ હરિશ્ચંદ્ર, તારામતી અને એના પુત્ર રોહિતને સદેહ સ્વર્ગે જવા માટેની આ ત્રણેય પરમાત્મા દ્વારા એને છૂટ આપવાનું. ઇન્દ્રિય રોહિતના મૃત જે રોહિત મૃત્યુ પામેલો હતો ને એના ઉપર અમૃતની વર્ષા વરસાવી છે. આથી સજીવન થઈ ગયું છે.